i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગંભીરા મહીસાગર નદીના પટમાં ફરી ગેરકાયદેસર રેતી ખનનના આક્ષેપ। વારંવારની કાર્યવાહી છતાં ખનન બંધ કેમ થતું નથી? તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામ નજીક મહીસાગર નદીના પટમાં ફરી એકવાર ગેરકાયદેસર રેતી ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। અગાઉ પણ અનેક વખત ગેરકાયદેસર રેતી ખનન સામે કાર્યવાહી કરવામાં આવી હોવાના દાવાઓ થયા હતા। તેમ છતાં ફરીથી ખનનની કામગીરી શરૂ થઈ જતાં સમગ્ર મામલે અનેક પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ મહીસાગર નદીના પટમાં નિયમોની અવગણના કરી અને રેતીનું ખનન થઈ રહ્યું હોવાના આક્ષેપો છે। જો અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી તો ફરીથી આ પ્રવૃત્તિ કેવી રીતે શરૂ થઈ? શું સંબંધિત વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવતી નથી કે પછી ગેરકાયદેસર તત્વોને કોઈનું પીઠબળ મળતું હોવાને કારણે આ પ્રવૃત્તિ બેફામ બની રહી છે? તેવા સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે। સ્થાનિકો દ્વારા જિલ્લા વહીવટીતંત્ર તેમજ ખાણ ખનિજ વિભાગ પાસે સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે। જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને મહીસાગર નદીના કુદરતી પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ ગંભીર આક્ષેપોને કેટલી ગંભીરતાથી લે છે અને ગેરકાયદેસર રેતી ખનન સામે અસરકારક કાર્યવાહી કરી દોષિતો સામે કડક પગલાં ભરે છે કે નહીં। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।